હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. ઘણા દિવસો પછી આમ કહેવાય કે મારા જૂના વાળા વ્લોગની તમને યાદ આવતી હશે, કેમ કે આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આણંદ શેલ્ટર હોમથી, અને ઘણા દિવસો પછી આજે પાછો વ્લોગ બનાવું છું. ઘણા દિવસોથી હું અહીંયા આણંદમાં છું, એટલે અરાઉન્ડ સમજો ને છેલ્લા 15 દિવસથી હું આણંદમાં છું. ને આ તમે જોઈ શકો છો એમ આપણું આખું આણંદ શેલ્ટર હોમ છે. આણંદમાં એટલા માટે છું કેમ કે મારે હમણાં ચાલે છે યુનિવર્સિટીની એક્ઝામ, અને આણંદમાં હોય ને છોકરાઓ રડતા ના હોય એવું ના બને. શું થયું? હે શું થયું એને? પાપડ બટાકા ખાવા છે? અરે બહારનું ના ખવાય. જો આ નાની આ અમારે કેટલી ડાય છે કાવ્યા, પાપડ બટાકા ખાવા બેન ને. ચાલ ઊભી થઈ જા, હેડ ખવડાવું. ચાલ ચાલ આપું 10 રૂપિયા, 10 રૂપિયા આપું. બિટ્ટુ બિટ્ટુ નહીં ખવડાવવાનું બહારનું. હા ચાલ આપું, ચાલ 10 રૂપિયા. ચાલ બિટ્ટુ આપું. હા એને થોડી ખેંચની તકલીફ છે ને, પણ હવે છોકરાઓ તો સમજે નહીં કે એને બહારનું ખાવું તો કે ખાવું. અને આજે છે 8 માર્ચ, અને 8 માર્ચ એટલે આજે 3 સ્પેશિયલ દિવસ છે 2024માં 8 માર્ચ. એટલે પહેલા તો આજે છે મહાશિવરાત્રી, ભગવાન ભોળેનાથનો દિવસ, તો એનો એક આનંદ અલગ છે. બીજું છે આજે વુમન્સ ડે, અને ત્રીજું છે એનાથી પણ વિશેષ એટલે કે અમારા પોપટભાઈનો જન્મદિવસ. જો કે પોપટભાઈ અહીંયા હાજર નથી, પોપટભાઈ હાલમાં સુરત છે, અમે લોકો હાજર છીએ. તો અમારા લોકોનો પ્લાન છે રાત્રે અહીંયા કશું કરવાનો, પણ એ તો તમે આગળ વ્લોગમાં તમને ખબર પડશે. નાનું એવું સરપ્રાઈઝ આપવાનું અમે લોકો વિચારી રહ્યા છીએ, પણ કંઈ નહીં, નથી તો વિડીયો કોલથી એમ જ પોસિબલ કરી દઈશું. અને અત્યારે રસોડામાં જઈશું, તો રસોડાની અંદર શું કારીગરી થઈ રહી છે. ઓહ ધવલભાઈ, ગુડ મોર્નિંગ. બસ મજામાં. ફરાળ કરી રહ્યા છો? વાહ ભાઈ વાહ. સાબુદાણાની ખીચડી ખાઈ રહ્યા છે ને અહીંયા અમારી બધી બહેનો જે છે બધા માટે રસોઈ બનાવી છે. હિનાબેન જય શ્રી કૃષ્ણ. શું બનાવી રહ્યા છો? શું વાત છે, કોબી દાળ ભાત શાક બધા પ્રભુજી માટે બની રહ્યું છે. અને હું નીચે આવું અને જોઈને ભોંક્યા વગર તો ચાલે ને. એને કેવું, હું આવું એટલે એને એકવાર તો મારે મળવું જ પડે. જોય મારું બચ્ચું, ગુડ ગર્લ. કેવું આમ જો સિંહ જેવું થઈ ગયું. જો જો એને મસ્તી કરવા તો 24 કલાક એને મસ્તી કરાવો તો એને થાક જ ના લાગે. આમ એને થાક લાગે નહીં. જોય જોય. તો આ છે અમારું જોય. અને આપું તમને હવે બાકીની જે શું કહેવાય શેલ્ટરની ઘણા દિવસ પછી આજે અપડેટ આપી રહ્યો છું. તો નીચેનું અહીંયાનું કંઈક આવી રીતના રૂમ છે, તમે અવારનવાર વ્લોગ્સમાં પણ જોતા હો છો. હવે જઈશું આપણા ફેવરેટ દાદીને જે છે મળવા માટે. ઘણા દિવસોથી તમને લોકોને બતાવ્યા નહીં હોય વ્લોગમાં, આજે બતાવી દો. તો તમે જુઓ. જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી કે નહીં? શું? સુરત વાળા. મારું નામ તો નહીં જ આવડતું તમને ને? સતીશભાઈ. હવે તમારી ઉંમર દેખાય છે, હવે દેખાય છે. નામ ભૂલી ગયા એટલે દેખાય છે. મારું નક્કી જ કરાવી દેવું તમારે? ફાઇનલ જ છે, પરણાવી જ દેવો છે? પણ હજી તો વાર નહીં. હે તમને મારું નામ તો યાદ નહીં, મારે લગ્ન કેમ કરી લેવા કહો? ગયડા થશો ત્યાર થોડા કરાય. હા એટલે લગ્ન જીવનમાં મજા તો આવે નહીં, એ વાત તમારી સાચી. પણ હવે એમાં કેવું છે ચંચળબા, મારે તો કરવું પણ કોઈ હા નહીં પાડતું યાર. આ દર વખતેનો પ્રશ્ન છે મારો. હા તમે ક્યાંકથી છોકરી ગોતી આપો હો ને? નડિયાદ જવું પડશે એના માટે. પણ એમ જો હું શું કહું, તમને જે ગમશે ને આપણને ગમશે. તમે ગોતી લાવો મારા માટે બસ. મારે વાત કહું એને તો હવે તમે ગોતીને લાવશો તો એને નહીં ગમે. કહીશ હું તમને બતાવું કે કઈ છોકરી ગમે છે. બરાબર. ગમત આવે ને. તમારા મત મુજબ મારી જોડે કેવી છોકરી સારી લાગે? તમારી જોડે તો તમારા જેવી સારી લાગે. એવું? હા. હા તો આપણે મારા જેવી ગોતીશું બસ. થોડુંક ખમી જઈશું પણ મારા જેવી જ ગોતીશું. બસ સારી લાગવી જોઈએ મારી જોડે. આમ 2 જણા જતા હોય ને, 2 જણા એસટી બેગ સીટ ઉપર બેહારે કે વાહ ભાઈ વાહ. એસટી બેસ્ટી માં બેહે તો લાગે કે નહીં આયા નહીં બે માણસ.
બે માર હા બે ધડધડીઓ અહીં લાગે છે ગરદણી લાગે છે એમ ગરધડી લાગે છે શું વાત છે બાકી તબિયત કેવી તમારી હવે આ તબિયત તો ઠીક આ હોય ચાલવાની છે સારું અરે રે હવે મારે તો તમારા લાડવા ખાવાના છે પણ તમે કઈ હવે ખાવા દેતા નથી એવું છે હે ના પણ લગ્ન કરો તો બે જણો ખાવી શકો એ વાત સાચી તમારી લ્યો તમે તો સામે સિક્સર મારી દીધી તમારા હાથ ગરમ છે ને હા ગરમ એ તો હંમેશા ગરમ જ રહે એવું હાઉ બાકી તબિયત સારી છે ને તબિયત તો સારી છે આરામ કરો આ ઘેરથી આવ્યા નહીં અહીંયા જ હતો મારા હમણાં પરીક્ષા ચાલે છે એવું હાઉ એક્ઝામ ચાલે છે યુનિવર્સિટીમાં દેખાતા નતા એટલે એટલે હમણાં થોડુંક વાંચવામાંથી ટાઈમ નહોતો મળતો સમજ્યા હા એટલા માટે તો જમવાનું નહીં આવે જમવાનું અમે જમી લઈશું હો હમણાં જમી લો એ હા રસોડામાં બેસી એ હા હા જય માતાજી હાલો જય માતાજી તો આ હતા આપણા પ્રિય ચંચળબા જેની આખી મોજ અલગ જ હોય હે યાદ કરતો રહીશ તમને ટેન્શન ના લેતા મળવા આવીશું ને અહીંયા જ છું અને બહાર જઈએ તો દિલીપભાઈ શું કરી રહ્યા છે દિલીપભાઈ જય શ્રી કૃષ્ણ શું કરો તમે આજે પોપટ સાહેબ નું બર્થડે છે હા એના નિમિત્તે અમે લોકો વ્યવસ્થિત જરા કંઈક કરી રહ્યા છે પ્લાનિંગ ચાલી રહ્યું છે ને બધું બહુ મોટો પ્લાનિંગ ચાલે છે યસ તો એ તો તમને આગળ વ્લોગમાં ખબર પડશે હે ને આજે બ્લોગમાં તમને ખબર પડશે બહુ મોટું વિશ ચાલી રહ્યું છે અમારે યસ તો એ પણ અમે ધીરે ધીરે પ્રિપેરેશન કરી રહ્યા છે ને આ બાજુ તમને ખબર હોય તો પહેલા અમારે ખબર એક વોશરૂમ હતું કોમન પબ્લિક ટોયલેટ હતું એ નગરપાલિકા આખું તોડાઈ નાખ્યું છે અને અત્યારે ત્યાં નવું આખું રીડેવલપ કરે છે તો હમણાં કેવું છે થોડું કન્સ્ટ્રક્શનનું મટીરિયલ અહીંયા વધારે પડતું જ પડ્યું છે અને તમને મળાવું અમારું જે ઇન્ટરનેશનલ વાયરલ માણસ જે છે જેને લોકો દૂર દૂરથી મળવા આવે છે અવર જોન બ્રધર હાઉ આર યુ જોન મકાના Thank you. Happy મહાશિવરાત્રી Mahashivratri. હાઉ આર યુ માય બ્રધર Thank you. જામ્બો જામ્બો Masuri Sana. મસૂરી સાના Welcome to Kenya. વેલકમ ટુ કેન્યા Yeah. હાઉ આર યુ જોન Thank you. એવરીથિંગ ઇઝ ફાઇન માય બ્રધર Yeah. How is your Everything health? is fine. Very good occasion. It's good occasion for our Hindus. you know? Or of India. Yeah, in all our India, it's a good All over the occasion, world. you know, All over the world. Yeah, Kenya yeah. also they are celebrating. In Kenya also they celebrate Mahashivratri. Oh, so there is so many Gujaratis, you know, I know that. અમારા શું કહેવાય જોનભાઈ છે ને અહીંયા વોચમેન નું કામ કરે છે ઇઝ ટેકિંગ કેર ઓફ યુ નો શેલ્ટર હોમ વેરી વેલ યુ નો Thank you. I acknowledge you all. and you are doing your Trust you. duty so much carefully. Yeah, thank you so much. Thank you. Thanks to this viewer, you know, thanks to Thank this you, viewers. sir. Viewers, subscribe in this lens. Okay, John, Yeah. keep it up. Okay, brother, thank you. Thank and you take so care much. of your health. Yeah, Okay? yeah, thank you. Yes. આફ્ટરનૂન So, guys, આ બધું હતું અમારું શેલ્ટર હોમનું. હવે આગળનું તમને અપડેટ જે છે ધીરે ધીરે આપીશ. Two brothers are fighting. અમારા ધવલભાઈ ને બધા બહેનો જે છે કાઇન્ડ ઓફ કહેવાય કે શણગારવાની તૈયારી કરી રહ્યા છે અને બપોર થઈ ગઈ છે ને અહીંયા જો કેવો આરામ કરે છે તો જોઈએ કેવું શણગારે છે એમ સરપ્રાઈઝ મળશે આપણને બધાને તો ગાઈસ અત્યારે વાગે છે 4:30 અને હું પહોંચી ગયો છું જીમમાં ઓકે સાંભળીને થોડુંક સરપ્રાઈઝ લાગશે અમારા ઘરે વિડીયો જોશે તો એ લોકોને લાગશે કેમ કે ઇવન એ લોકોને પણ નથી ખબર કે હું જીમ સ્ટાર્ટ કર્યું છે લાસ્ટ એક વીકથી એટલે એમાં વિચાર એવો હતો કે 1-2 મહિના અહીંયા રહેવાનું છે તો પછી ટાઈમ વેસ્ટ શું કામ કરો રોજ 1-2 કલાક થોડુંક બોડીને પણ આપણે થોડુંક ઇન્વેસ્ટ કરીએ બોડી પાછળ તો નવરા બેઠા શું કહેવાય જઈએ જીમમાં તો મજા આવે એવું જીમમાં એન્ટર થતાં જ મોટિવેશનનો ભંડાર એટલે હનુમાન દાદા તુમ રક્ષક કાહુ કો ડરના ધીસ ઇઝ જીમ બહુ જ મોટું જીમ છે હજુ વાર્મઅપ સેશન પડ્યું છે અને આજે અર્નોલ્ડ બ્રો મારા ટ્રેનર હાવ આર યુ ભાઈ જે બહુ સખત મને ટ્રેનિંગ આપી રહ્યા છે મારો આમ જે મોટિવેશન છે ને મેઇન મોટિવેશનનો સોર્સ અર્નોલ્ડ જે આમ નેક્સ્ટ લેવલનું શું કે આપણને મોટિવેશન આપે છે અને આ છે આખું જેડી ફિટનેસ જીમ ભાઈ બહુ મોટું જીમ છે તમારું કે નહીં બહુ મોટું છે બહુ મોટું પહેલા નંબરનું જીમ છે આણંદમાં ભાઈ તો એકચ્યુઅલમાં ફર્સ્ટ નંબરનું જીમ છે વાર્મઅપ પછી તો આગળ શું કરવાનું છે આપણે ચેસ્ટ મારવાની છે આગળ જુઓ
બસ ને બસ ગાઈઝ ડન ફોર ધ ડે. આજનું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે અને જતાં જતાં પાછા હનુમાન દાદાના દર્શન કરી લો અને હવે તમને બતાવું મેઇન આજનું સરપ્રાઈઝ. फाइनली वी आर बैक एट शेल्टर होम और फटाफट आपको भी सरप्राइज दिखाता हूँ. વાવ, બધી પબ્લિક ભેગી થઈ ગઈ છે અને આ છે આજનું સરપ્રાઈઝ કે ડેકોરેશન જે અમારા ધવલભાઈ અને બધા બહેનોએ મળીને ખૂબ મહેનતથી ડેકોરેટ કર્યું છે. હેપી બર્થડે. આ પેલું પોપટભાઈ લખવાનું હતું એ ક્યાં ગયું? અચ્છા, મેં કીધું અહીંયા લગાવી દો ને તો ચલો ફટાફટ સેલિબ્રેટ કરીએ. જો કે પોપટભાઈ તો અહીંયા નથી ને વિડીયો કોલમાં આપણે એનો બર્થડે સેલિબ્રેટ કરાવવાનો છે અને જોઈને પણ એટલી જ ઉત્સુકતા છે જેટલી અમને બધાને છે. નહીં જોય? તો ગાઈઝ આ તો અમારો એક નાનું એવું સેલિબ્રેશનનું પ્રયત્ન, કેમ કે વધારે પબ્લિક અહીંયા એટલા માટે નથી કેમ કે અહીંયા વધારે પડતા વર્કર્સ લોકો રહે છે જે દિવસે કામ પર જાય છે. આ તો કેવું છે, ઇન હાઉસ જે અમારા બેનિફિશરીઝ છે જે અત્યારે અવેલેબલ હોય એટલા લોકો હતા ને બાકીના કેવા જે ડિસેબલ છે ફિઝિકલી, એ લોકો બહાર આવે નહીં, રૂમમાં જઈને કષ્ટ આપવાનો નહીં. બધાને કેક આપવામાં આવશે અને હેપી બર્થડે પોપટભાઈ, એટલે કે મારા મોટાભાઈ રજનીભાઈ. જીવનમાં ખૂબ આગળ વધો અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. જે ક્ષેત્રમાં છીએ એમાં ખૂબ આગળ વધીએ એવી માતાજીને પ્રાર્થના અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ. અને બાકી તો વ્લોગ જુઓ, બહુ મજા આવશે. હા, જોઈને હવે છોડવાની છે કેમ કે છે ને એને ફુગ્ગાઓ પ્રત્યે અનહદ પ્રેમ છે. ખાલી એકવાર જોજો તમે, મજા આવી જશે. એ ગયા ફુગ્ગાઓનો વારો પડી ગયો હવે. વાવ વાવ, ફાસ્ટ જોય, કમ ઓન. વાવ. તો ગાઈઝ એની સાથે જ બેટરી લો થઈ ગઈ છે અને રાતના વાગી ગયા છે 9:15 અને આ વ્લોગને પણ હવે અહીંયા જ એન્ડ કરીએ. આજનો દિવસ બહુ જ સરસ રહ્યો અને હોપ તમને આ વ્લોગ બહુ પસંદ આવ્યો હશે. આણંદ શેલ્ટર હોમનો ટ્રાય કરીશ કે વ્લોગ બનાવતો રહો, પણ હમણાં કેવું છે એક્ઝામ છે એટલા માટે હું વ્લોગ બનાવવા પર એટલું ફોકસ નથી આપતો અને મારે દેવું પણ નથી કેમ કે યુનિવર્સિટીની એક્ઝામ છે અને એ આપવી બહુ જરૂરી છે. એજ્યુકેશન પણ જોડે જોડે એટલું જ મહત્ત્વનું છે જેટલું આ બધું છે. તો મળીશું હવે કાલે નવા વ્લોગમાં, નવા દિવસે નવા વિચાર સાથે. ત્યાં સુધી તમારું ને તમારા પરિવારનું ધ્યાન રાખો, તમારી આસપાસ સ્વચ્છતા બનાવી રાખો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળીએ, બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.